ભોજન છપ્પન ભોગના તું માધવ માગીશ માં, એક વખત વ્રજના ધણી તું ચાખી જોને ચા. આપણે રાજકોટ થી આવીએ છીએ તો આ બ્રિજ ની નીચે અને પછી લેફ્ટ હેન્ડ સાઈડ વળીએ એટલે આગળ મૂડી આવશે અને પછી સુરેન્દ્રનગર આવશે અને આપણે અહીંયાથી જમણી સાઈડ સર્કલ થી વળી જવાનું છે. વઢવાણ અહીંયાથી 8 કિલોમીટર જેવું થાય. જાય પાછું આવવું પડે વતનમાં આવવું જ પડે. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? લોકયાત્રાની ટ્રીપમાં જવા માટે અમે નીકળી ગયા છીએ. મારી સાથે છે મારા મિત્ર લકીરાજસિંહ, જે તમે જોઈ શકો છો. કેમ છો? જય માતાજી. જય માતાજી. હર્ષભાઈ છે કે જે અમને હવે કેમેરામાં કંડારવાના છે. અને આપણે ક્યાં જઈએ છીએ હર્ષભાઈ, ખબર છે તમને? વઢવાણ જાય છીએ. અને વઢવાણમાં અમે ટૂંકમાં હવે આપણે પૂછીએ લકીભાઈ, તમને વઢવાણ વિશે શું ખબર છે? આમ ના, ખાસ કોઈ માહિતી નથી. વઢવાણ હું એક્સપ્લોર કરવા માટે પહેલી વાર જ જાઉં છું. આમ ગયેલા વઢવાણ કહેવાય? હા, ત્યાંથી નીકળેલા ખરા, પણ વઢવાણની મુલાકાત નથી. તમારે હર્ષભાઈ, તમને કઈ એક જ મિનિટ રહ્યો, માઇક ક્યાં લઈ લઉં. તમને વઢવાણ વિશે કઈ ખબર? ના, જોયું જ નથી. કઈ જગ્યાએ આવ્યું, શું છે, કઈ લોકેશન વિશે ખબર જ નથી કઈ. પહેલી જ વાર હર્ષભાઈ યસ. ઓકે. હવે છે એવું કે આમ તો બધા રાજકોટ થી, પણ વતન મારું સુરેન્દ્રનગર છે. લકીભાઈ નું વતન છે એ લીમડી તાલુકાનું તાવી છે. અને હર્ષભાઈ છે એ સોમનાથ થી છે. એટલે બે જણા ઝાલાવાડના જ છે અને એક છે એ સોમનાથ થી છે. તો ખાસ તો વઢવાણ એટલે ઘણું બધું વઢવાણ વિશે વાંચવામાં આવ્યું છે અલગ અલગ પુસ્તકોમાં, પણ એક્સપ્લોર કરવા માટે પહેલી વાર જાય છે. એટલે ટ્રાય કરીએ કે તમને બધાને પણ ઘણી બધી માહિતી અમારા લોકયાત્રાની આ ચેનલના માધ્યમથી મળી રહે. તો જોડાયેલા રહેજો બ્લોગમાં તમે છેલ્લે સુધી. એટલે વઢવાણ નગરી તમને બતાવીએ, વઢવાણનો ઇતિહાસ બતાવીએ, વઢવાણ જવું હોય તો કઈ રીતે જવાય, ત્યાંની બધી બેઝિક માહિતી પણ તમને બધાને આપશું. ઘડિયાળમાં અત્યારે 9 જેવું વાગવા આવ્યું છે ને અમે પહોંચી ગયા છીએ પાંચાળની ધરતી ઉપર, ચોટીલા, કે જ્યાં શક્તિપીઠ માં ચામુંડાનું મંદિર છે. સામે તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો ચોટીલાના ડુંગરના. અને હવે અહીંયાથી વઢવાણ છે એ લગભગ એપ્રોક્સ 65 થી 68 કિલોમીટર જેવું થાય. રાજકોટથી છે એ વઢવાણ 115 કિલોમીટર થાય. એટલે રાજકોટની ઓલી બાજુથી, એટલે કે જુનાગઢ, સોમનાથ કે પછી ઉના, એ બાજુથી કોડીનારથી જો કોઈ આવતા હોય તો એને પહેલા રાજકોટ આવવાનું રહે. અને રાજકોટથી છે 115 કિલોમીટર વઢવાણ થાય સીધું. પહેલા આવે ચોટીલા, પછી મૂડી આવે, પછી આવે સુરેન્દ્રનગર અને પછી વઢવાણ. તો હવે સૌરાષ્ટ્ર વાસીઓને તો ખાસ શું હોય કે પેલા ચા જોઈ, એટલે વહેલા નીકળી ગયા હતા ઘરેથી. એટલે હવે ચા પાણી નાસ્તો કરવા માટે ચોટીલા અહીંયા ઊભા રહ્યા છીએ. તો ચાલો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ હર્ષભાઈ. તો આજની આપણી જે લોકયાત્રા છે ને એ સૌરાષ્ટ્રમાં જ છે. એટલે સગવડતા એ છે કે ચા સારી ક્યાંય ગોતવી ન પડે, સારી જ મળે. એટલે આ ચોટીલામાં જો આ ચા છે, વણેલા ગાંઠિયા છે, થેપલા છે, સૂકી ભાજી છે, દહીં છે. અને ચા વિશે તો આપણે ત્યાં સાહિત્ય પણ એટલું કહેવાયું છે કે ભોજન છપ્પન ભોગના તું માધવ માગીશ માં, એક વખત વ્રજના ધણી તું ચાખી જોને ચા. અને સ્વર્ગ નર્કની સૃષ્ટિ ભલે વાસ વૈકુંઠે થાય, પણ જો ચોખ્ખી નહીં મળે ચાય તો પ્રેત થઈશું પાછા. એટલે હવે આ ચા ઠરી જાય પેલા ચા પી લઈએ અને હું આ તમને બતાવી દઉં. હર્ષભાઈ શું કે? હર્ષભાઈ, લકીભાઈ, ચોટીલાથી આપણે થોડાક આગળ આવીએ એટલે ડોડિયા ગામ આવશે. તો હવે ડોડિયાથી છે એ આપણે આ બ્રિજ ચડવાનો નથી, બ્રિજની નીચે જતું રહેવાનું છે. અને આ જે છે એ અમદાવાદ હાઈવે છે. એટલે આમ અમદાવાદથી કોઈ આવતા હોય ને એને વઢવાણ, જો કે અમદાવાદથી એક રસ્તો જે છે આસલપુર ચોકડી વાળો છે કે જે સાણંદ થઈને આવે એ તો છે જ, પણ આ હાઈવેથી કોઈ આવતા હોય તો એને સામેથી આવતા હોય તો એને રાઈટ સાઈડ વળવાનું થાય. અને આપણે રાજકોટથી આવીએ છીએ તો આ બ્રિજની નીચે અને પછી લેફ્ટ હેન્ડ સાઈડ વળીએ એટલે આગળ મૂડી આવશે અને પછી સુરેન્દ્રનગર આવશે. ખાસ તમને બધાને એ માહિતી પણ હું આપી દઉં કે આમ તમે રાજકોટથી આવતા હોય તો ચોટીલા પહેલા 52વીર હનુમાનનું મંદિર છે કે જે મોલડી ગામ આવે છે.
બામણબોર ટોલ પ્લાઝા પછી આવે ચોટીલા કે જ્યાં ચામુંડા માતાનું મંદિર જેને મેં તમને હમણાં દર્શન કરાવ્યા. પછી ડોડિયાથી તમે લેફ્ટ હેન્ડ સાઈડ વળો એટલે ભાડુકાનું એક પાટિયું આવે કે જે પૂજારા પરિવારના ઈષ્ટદેવ ગણાય છે. લોહાણા સમાજમાં જે પૂજારા સરનેમ આવે છે એના ઈષ્ટદેવ કે જે દરિયાલાલ દેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવું હોય તો તમે ભાડુકા જઈ શકો. પછી આગળ મૂડી કે જે પરમાર અટકના જે ક્ષત્રિયો છે એનું જ્યાં રાજ હતું, અને ત્યાં માંડવરાયજી દાદા કે જે એમના ઈષ્ટદેવ છે એનું મંદિર સરસ મજાનું આવેલું છે. ત્યાં સ્વામિનારાયણ મંદિર છે કે જે બ્રહ્માનંદજી સ્વામી જે થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ સ્વામી એમના દ્વારા નિર્મિત છે. એવા ઘણા બધા પ્લેસ છે. મૂડીનો ઇતિહાસ જે આખો છે એક તેતરને કારણે, તો જે જોમબાઈમાનું જે મંદિર છે એ પણ અહીંયા આવેલું છે. તો આ બધી માહિતી તમને એટલે આપું છું, કદાચ સ્પેશિયલ તમે આવી રીતે ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતે નીકળ્યા હોય તો એક જ રૂટમાં આ બધા સ્થળો તમે લઈ શકો. તો આપણે અત્યારે હવે વઢવાણ પહોંચવા આવ્યા છીએ. આ જે સીધો રસ્તો છે એ સુરેન્દ્રનગરમાં જાય છે, અને આપણે અહીંયાથી જમણી સાઈડ સર્કલથી વળી જવાનું છે. કે વઢવાણ અહીંયાથી 8 કિલોમીટર જેવું થાય બાયપાસ. સુરેન્દ્રનગર થઈને તમે જઈ શકો વઢવાણ, પણ આ જે વઢવાણ છે એ બાયપાસ રસ્તો છે એટલે અહીંયા તમને ટ્રાફિક કે એ ન નડે. આપણે અહીંથી રાઈટ સાઈડ ટર્ન લેવાનું. તો મિત્રો ફાઇનલી લોકયાત્રાની ટીમ છે અત્યારે મારી પાછળ તમે ધોળીપોળનો ગેટ જોઈ શકો છો. વઢવાણ આપણે પહોંચી ગયા છીએ. વઢવાણ જે નગર છે એ હજારો વર્ષનો ઇતિહાસ પોતાની અંદર સંઘરીને બેઠું છે. અનેક ધાર્મિક સ્થાનો, હેરિટેજ સાઇટ કે જે વિઝિટ કરવા જેવી છે, એમાં જે માધાવાવ આવી જાય છે, હવા મહેલ આવી જાય છે, અને આ જે તમે મારી પાછળ જુઓ છો આ જે નગર દરવાજાઓ કે જે અત્યારે પોળ તરીકે ઓળખાય, ધોળી પોળ છે, ખાંડી પોળ છે, સિયાણીની પોળ છે, અને આ જે કિલ્લેબંધી ધરાવતું જે છે એ આખું આ શહેર છે. તો અહીંયાના જે ખાસ જોવાલાયક સ્થળો છે ત્યાંની હું તમને બધાને મુલાકાત કરાવવાનો. જય માતાજી કાકા. જય માતાજી. કેમ છો? મજામાં. શું નામ છે તમારું? સત્તાર આર કોંઢિયા. તમારો જન્મ વઢવાણમાં? વઢવાણમાં. કેટલા વર્ષની ઉંમર છે તમારી? 70 વર્ષની. દાદાની 70 વર્ષની ઉંમર છે. દાદા ખાસ તો અમને એ જણાવો કે વઢવાણ આવ્યા છીએ અમે, કઈ કઈ જગ્યાની મુલાકાત ખાસ લેવી જોઈએ? રાજમહેલ ની લેવી જોઈએ, ગંગાભાઈ માધવની વાય, પછી ગંગાભાઈ શહેરીપુર રોડ ઉપર આવી. બરાબર. રાજમહેલ આવ્યો, ઠાકોર સાહેબ નો રેલવે સ્ટેશન બહાર આવ્યો. બરાબર. પછી કઈક હવા મહેલ છે ને? હવા મહેલ માધવ મંદિર પાછળ જાવ એટલે. દાદા તમે ક્યાંય બહાર રહેવા ગયેલા કે 70 વર્ષ? 70 આઈને જિંદગી કાઢી છે વઢવાણમાં. જે વઢવાણમાં. કેવી લાગણી જોડાયેલી વતન સાથે? વતનની વાત થાય, વતન બાર ગામ 10 વર્ષ રહ્યો ને તો એમ તે વતનમાં જવું છે. સાચી વાત છે. અને આ જે દાદા અમે જોયું કે બધા ગેટ નું કલ્ચર છે, પછી આખી આ દિવાલ છે, તો આ ટૂંકમાં રાજાશાહી વખતની છે? ના ના, પછી રાજા સાહેબ વખતે હમણાં
હવે ચોમાસાના હિસાબે પડી ગયું છે, બરાબર કોઈ રિપેરિંગ કરતા નથી. જો અહીં પડી ગયું છે, બરાબર. જોવા લાયકનો સ્થળ છે રાજા સાહેબનું. એટલે આ જૂના બધા દરવાજા છે ને, હા, આ જે બધા છે, 6 દરવાજા, 7મી બારી એવી. કયા કયા દરવાજા છે પોળના? ધોલીપોર, તેણીપોર, માતાવાયુ, 6 દરવાજા, શેણીપોર દરવાજો. બરાબર. અત્યારે હવે કોઈ એમ કે વઢવાણ છોડીને બીજે રહેવા જવું છે તો ગમે? એ જાય પાછું આવવું પડે, વતનમાં આવવું જ પડે એમને. વાહ, ગમે ત્યાં જાય ને દુનિયાને છેડે. સાચી વાત. આજ ભોગાવાનું પાણી જેવું છે. રાણીગીરી સતી થઈ છે. સાચું. વાહ. અને આમ વાતાવરણ વઢવાણમાં બધા પ્રેમથી રહે. પ્રેમથી રહેવાનું, કોઈને ભાઈચારો નહીં, હિન્દુ મુસ્લિમ કઈ નહીં. વાહ. તો વઢવાણની અમારી જે લોકયાત્રા છે તેનું સ્પેશિયલ ડેસ્ટિનેશન છે, ત્યાં અમે પહોંચી ચૂક્યા છીએ. જગ્યા મારી પાછળ તમે જોઈ શકો છો. હવે આ જગ્યાએ અમે શું ખાસ સ્ટોરી કવર કરવાના છીએ તે અમારા યુટ્યુબ ચેનલ પરના ફૂલ વિડીયોમાં તમે જોઈ શકો છો. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર. અમારા લોકયાત્રાના ભાવેશભાઈ દક્ષિણી નેક્સ્ટ સ્ટોરી માટે આગળ જઈ રહ્યા છે. આગળ જોડાયા રહો અમારી સાથે લોકયાત્રામાં. અત્યારે હું જે જગ્યાએ ઊભો છું, મારી પાછળ જે જગ્યા છે તેનો જે ઇતિહાસ છે તે વઢવાણના રાજા સાથે અદ્ભુત રીતે જોડાયેલો છે. તો તેની પણ તમામ વિગતો અમે અમારી જે યુટ્યુબ ચેનલ છે લોકયાત્રા તેમાં મૂકવાના જ છીએ વિગતવાર, તો તમે તેમાં પણ જોઈ શકો છો. લોકકથા પ્રમાણે આ વાવ ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજવી કર્ણદેવના મંત્રી માધવે બંધાવી હતી, જેથી આને માધા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાવમાંના એક પથ્થર પર ઈસવીસન 1294 શિલાલેખ કોતરેલો છે, જેના પરથી નાગર જ્ઞાતિના કોઈ સિંધુ અને તુષ્મા દેવીનો આ વાવ સાથે સંબંધ હોવાનું જણાય આવે છે. તો વઢવાણ જે ઐતિહાસિક નગર છે એની આખી જે યાત્રા છે અમારી આજના દિવસની પૂરી થાય છે લોકયાત્રા. લકીભાઈ છે મારી સાથે, કેમેરાની પાછળ હર્ષભાઈ છે, અને આ જે અસલ જે ભાણું છે માલધારીનું, અને એ પાછા ઝાલાવાડના માલધારીનું, એ એક જગ્યાએ અમે અત્યારે આ ભોજન કરીને પછી પાછા રાજકોટ રવાના થવાના છીએ. અને એ જે જગ્યાએ બેઠા છીએ એની પણ એક અલગ જ આખી સ્ટોરી છે કે તમને બધાને ખૂબ ગમશે. એ પણ લોકજીવન સાથે જોડાયેલા જ એક ઉત્કૃષ્ટ વ્યક્તિની સ્ટોરી છે. તો એ પણ તમે પૂરો વિડીયો લોકયાત્રાની યુટ્યુબ ચેનલ પર નિહાળી શકશો. નમસ્કાર.